चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। આપણે કયા સૂત્રમાં આવ્યા હતા? આપણે કયું સૂત્ર આપણે આવ્યા હતા? આપણે 10મો સૂત્ર આવ્યા હતા. 9મો સૂત્ર અનर्थક્યમ ઇતિ ચેતન તત અપેક્ષિત. 9મું સૂત્ર પૂરું કર્યું. હા, 9મો સૂત્ર પૂરું કર્યું ને. હા, 10મું આવે. 10મો સૂત્ર આવ્યા. હવે 10મો સૂત્ર જે છે એનું આપણે બેકગ્રાઉન્ડ તો જોઈ લીધું હતું. મને લાગે છે કે આપણે જે ક્લાસિફિકેશન ચાર્ટ જોયો હતો લાસ્ટ ટાઈમ, જે ક્લાસિફિકેશન ચાર્ટ જોયો હતો ને, જે એ કયા પ્રકારના જીવની કયા પ્રકારની ગતિ થાય છે, ધૂમ માર્ગ અથવા તો અર્ચી માર્ગ અથવા તો જાયસ્વ મ્રિયસ્વ માર્ગ ઇત્યાદિ માર્ગેણ જે ગતિ થાય છે, કયા કયા પ્રકારથી, અને કઈ રીતે ધૂમ માર્ગ જે છે તે આખો નાઇટ્રોજન સાયકલ કામ કરે છે, અને કયા પ્રકારના જીવ કયા પ્રકારના નાઇટ્રોજન સાયકલથી, એટલે કે કયા પ્રકારના માર્ગથી વિવિધ પ્રકારની યોનિ પ્રાપ્ત કરે છે તત્ત કર્માનુસાર, પૂર્વજન્મ કર્માનુસાર. આ બધું ગઈ વખતે જોયું હતું. એમાં મને લાગે છે કે ચરણશ્રુતિ જે છે એ ચરણશ્રુતિ તદ્ય ઇહ રમણીય ચરણ આમ્યાશોહયત્ય સ્મરણીય યોનિમાપદ્યેરન. આ જે યોનિ જે છે એટલે કે તદ્ય ઇહ રમણીય ચરણ, જે લોકોએ રમણીય કર્મ કર્યા હોય તે સર્વ કાંઈ જીવોને મને રમણીય યોનિ પ્રાપ્ત થાય છે. મને કે રમણીયામ યોનિમ આપદ્યેરન, એ ઇત્યાદિ જે શ્રુતિવચના અનુસાર જે છે તે આપણે ગઈ વખતે જોયું હતું કે કઈ રીતે આખો જે ચાર્ટ જે છે કામ કરે, કઈ પ્રકારની ગતિ કયા પ્રકારના જીવને મળે છે, એ આપણે ગઈ વખતે જોયું. હવે યાદ રાખો કે જે મુખ્ય જે વિષય ચાલે છે શું છે કે અનુશય. આવ્યું ને સમજમાં કે અનુશયની જરૂર છે કે નહીં? એટલે કે જ્યારે પંચાહુતિ જે છે તે પંચાહુતિમાં જે પ્રથમ જે સોમભાવાપન્ન રૂપતા આવતી હોય છે જીવની, એ સોમભાવાપન્ન રૂપતા પશ્ચાત જે દ્વિતીય સ્થિતિ જે છે એની જીવની, કઈ સ્થિતિ જીવની? માને વૃષ્ટિભાવાપન્ન. સમજમાં આવ્યું? તો વૃષ્ટિભાવાપન્ન જે છે, જે દ્વિતીય આહુતિ છે, પંચાહુતિની અંતર્ગત દ્વિતીય આહુતિ જે છે તે દ્વિતીય આહુતિ જે છે એમાં વૃષ્ટિભાવાપન્ન રૂપતા જીવ પ્રાપ્ત કરે છે. જ્યારે વૃષ્ટિભાવાપન્ન રૂપ જ્યારે જીવ થાય છે ત્યારે એમાં એક પ્રશ્ન થયો, જે હવે બધાને યાદ કરાવી દો કે એમાં એક પ્રશ્ન થયો હતો કે માને માત્ર શું પૂર્વજન્મના જે જીવના જે કૃત કર્મો જે છે, ઇષ્ટાપૂર્તિ જે કૃત કર્મો જે છે, માને યજ્ઞ યાગાદિક જે કૃત કર્મો જે છે, એ કર્માનુસાર જો એ જીવને માને તત્પશ્ચાત જે યોનિ મળશે તેને ધૂમ માર્ગેણ, તો એ યોનિ શું માત્ર
એ પૂર્વ જન્મના કર્મ અનુસાર જ મળશે. અને જો એમ હોય તો પછી જે બ્રાહ્મણ ઇત્યાદિ જે મને ઉચ્ચ યોનિમાં જ્યારે કોઈક પ્રાપ્ત થાય છે, જેનો જન્મ જે એવી યોનિમાં પ્રાપ્ત થાય છે, એવા બ્રાહ્મણ ઇત્યાદિ યોનિમાં પ્રાપ્ત થવા છતાં પણ મને પાપાચરણ કેમ કરે છે જીવ? સમજમાં આવ્યું ને? તો ઇત્યાદિ જે જો સંશય આવે તો ત્યાં સિદ્ધાંતે એમ કહ્યું કે મને સોમભાવાપન્નથી પશ્ચાત જે વૃષ્ટિભાવાપન્ન રૂપતા થાય છે તેમાં અનુશય જે છે તે અપેક્ષિત છે. એટલે કે પૂર્વ જન્મના કર્મફલ ભોગ જે છે એ સર્વથા ભોગાઈ નથી જતા. કેમ કે પ્રારબ્ધ કર્મ જે છે એનો તો હજુ પણ ફલ જે ભોગ જે છે તે હજુ પણ અવશિષ્ટ રહે જ છે. એ આપણે જોયું હતું. સમજમાં આવ્યું આટલા સુધી? પ્રારબ્ધ કર્મનો જે ફલ જે છે એ તો અવશિષ્ટ રહે છે, અને તેથી કરીને પ્રારબ્ધ કર્મનો જે અવશિષ્ટ જે ફલ જે છે તે જે નેક્સ્ટ જન્મ જે છે, જે હવે આવવાનો જે જન્મ જે છે, જે જીવને પ્રાપ્ત થવાનો જે છે, હવે એ જીવ જે છે તેમાં એ પ્રારબ્ધ કર્મના ફલવશાત જે છે મને કે કદાચિત પાપાચરણ કરશે અથવા તો એ પુણ્યાચરણ કરશે વગેરે, જે મને સ્વભાવ કર્મ સ્વભાવ વગેરે ઇત્યાદિ અનુસાર. તો તેથી કરીને અહીંયા એ કહે છે સિદ્ધાંતી કે અનુશયની તો અપેક્ષા રહે જ છે. અનુશયની અપેક્ષા રહે જ છે. વૃષ્ટિભાવાપન્ન રહે, વૃષ્ટિભાવાપન્ન થવામાં અનુશય જે છે એ તો રહે જ છે. સમજમાં આવ્યું? તો અનુશયની અપેક્ષા રહે જ છે. અહીંયા સુધી આપણે નવમા સૂત્ર સુધી જોયું હતું આપણે. સમજમાં આવ્યું અહીંયા સુધી? અનુશય સહિત. હા, અનુશયની અપેક્ષા રહે જ છે. હવે 10મો સૂત્ર. 10મો સૂત્રમાં એમ કહે છે કે આનર્થ્યકમ ઇતિ ચેત ન તદ અપેક્ષિતત્વાत्. તો એમાં જુઓ, હવે જો આપણે આમાં ટીકા અનુસાર નથી જઈ રહ્યા લાઈન બાય લાઈન, કારણ કે આ બધા પ્રકરણો એવા છે કે એને જલ્દી આપણે જોઈ લેવા જોઈએ. એમાં બહુ વધારે ટીકા અનુસાર જોવાની કોઈ અત્યારે આવશ્યકતા નથી ડિટેલમાં. સમજમાં આવ્યું? કેમ કે આ બ્રહ્મ પ્રકરણ ન હોય ને, આ જીવ પ્રકરણ છે. સમજમાં આવી વાત? આ જીવના માટેનો પ્રકરણ છે. જીવ માટેના પ્રકરણમાં મને બહુ ઇન્ટરેસ્ટ નથી. અને ઉપરથી આ કર્મ માર્ગીય પ્રકરણ છે પાછું. વૈદિક કર્મ માટે એટલો બધો શું છે કે એ મને મારા પ્રમાણે એ એટલો ઇમ્પોર્ટન્ટ પ્રકરણ નથી. ભક્તિ માર્ગીય જ્યારે સાધના આવશે ત્યારે આપણે એને વિશદ તરીકે આપણે એને અંદર આપણે ટીકા અનુસાર આપણે જોઈશું. સમજમાં આવ્યું? એટલે હું અહીંયા જલ્દી લઈ રહ્યો છું. સમજમાં? તો આનર્થ્યકમ ઇતિ ચેતન તદ અપેક્ષત્વાत् નનુ એવં સતી ચરણશ્રુતિ અનર્થિકા. હવે શું કહે છે જુઓ. પૂર્વ પક્ષે હવે વળી પાછો એક બીજો પૂર્વ પક્ષ પ્રસ્તુત કરે છે. પૂર્વ પક્ષ શું કહે છે જુઓ, કે જો ચરણશ્રુતિ કઈ ચરણશ્રુતિ શું કહે છે કે જેણે સારા કર્મ પૂર્વજન્મમાં કર્યા હોય તેને સારી યોનિ પ્રાપ્ત થાય છે. ચરણશ્રુતિ તદ્ય રમણીય ચરણા સ્મરણીયામ યોનિ આપદ્યેરન. ચરણશ્રુતિ. આ ચરણશ્રુતિ ક્યાં આવે છે તો ખ્યાલ છે ને તમને બધાને? એ જ પ્રકરણમાં છે ચરણશ્રુતિ. જે પ્રકરણમાં પંચાગ્નિ વિદ્યા છે ને એ જ પ્રકરણમાં ચરણશ્રુતિ છે. તો ચરણશ્રુતિ માટે એમ જે કહેવામાં આવ્યું પૂર્વ સૂત્રમાં, શું કહેવામાં આવ્યું
કે ચરણ શ્રુતિ જે છે જ્ઞાપિકા શ્રુતિ છે. શાનું જ્ઞાપન કરે છે કે જો હવે આને લોજિક પ્રમાણે શું કહેવાય છે? જ્ઞાપિકા એટલે કે જો કોઈ જીવ રમણીય યોનિમાં અત્યારે હોય હાલમાં, એટલે કે ઉચ્ચ યોનિમાં, એટલે કે મનુષ્ય કોટીમાં, અને મનુષ્યમાં પણ બ્રાહ્મણ ઇત્યાદિ દ્વિજકોટીમાં જો હોય કે જેના બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકારી હોય એવી યોનિ, જો કોઈ જીવ આ પ્રેઝન્ટ ટાઈમમાં એવી યોનિ પ્રાપ્ત જો એને કરેલી હોય, તો એનો અર્થ એ છે કે એણે કદાચ પૂર્વજન્મમાં તેણે સદકર્મો કર્યા હશે. આ ચરણ શ્રુતિથી જ્ઞાપન થાય છે. જ્ઞાપન તો ખ્યાલ આવે ને હવે? એને જ્ઞાપન એટલે શું કહેવાય? સમજાય છે. બોધ કરાવે, સમજાવે. અનુમાન થાય છે, બોધ અનુમાન કરાવે. કરી શકાય છે કે જો અત્યારે એની યોનિ જો આવી ઉચ્ચ યોનિ હોય તો અનુમાનથી આપણે લગાવી શકીએ છીએ, ચરણશ્રુતિના પ્રમાણથી એને અનુમાન લગાવી શકીએ છીએ કે એણે પૂર્વજન્મમાં સદકર્મ કર્યા હશે. આટલું તો સમજાય છે ને ચરણશ્રુતિથી? અચ્છા, તો પૂર્વ સૂત્રમાં એ અનુમાન માને જ્ઞાપિકા એમ કહ્યું હતું કે આ શ્રુતિ જ્ઞાપિકા શ્રુતિ છે. ચલો ઠીક છે, જ્ઞાપિકા શ્રુતિ હોવા છતાં પણ ચરણ શ્રુતિ એમ નથી કહેતી કે એ જન્મમાં એ મનુષ્ય એ યોનિ પ્રાપ્ત કરીને સારા જ કર્મ કરશે કે ખરાબ જ કર્મ કરશે. એની નિયામિકા ચરણ શ્રુતિ નથી. એટલું પણ આપણે જોયું હતું, યાદ છે ને? યાદ છે? એ ત્યાં જ રહ્યું. હા. નથી યાદ. કહ્યું એટલે યાદ એ આવ્યું. તો કેમ બ્રાહ્મણો પાપાચરણ કરી રહ્યા છે, અને નહીં તો બ્રાહ્મણો પાપાચરણ કરતા ન હોય પાછા. ઓકે, તો હવે એના ઉપર હવે પૂર્વ પક્ષ જે છે, પૂર્વ પક્ષી પાછો એક નવો પૂર્વ પક્ષ પ્રસ્તુત કરે છે. એ કહે છે નનુ એવમ સતી ચરણ શ્રુતિર અનર્થિકા. ચરણ શ્રુતિ જે છે એ નિરર્થક, અર્થ વગરની શ્રુતિ છે. અર્થ વગરની એટલે કે મીનિંગલેસ શ્રુતિ નહીં. અહીંયા અર્થનો મતલબ છે કે હેતુ. સમજમાં આવે છે? અહીંયા નિરર્થક નો મતલબ છે કે મીનિંગલેસ નહીં. અહીંયા નિરર્થક નો મતલબ છે કે યુઝલેસ. સમજમાં આવ્યું? નિરર્થક ને યુઝલેસ એક ના થયું? નહીં, મેં એમ કહ્યું કે મીનિંગલેસ નહીં, યુઝલેસ છે એમ કહ્યું મેં. ઓ, નટકામી. એટલે અર્થનો કંઈક જુદો મીનિંગ થાય છે એવો તમે કહો છો? હા, અર્થનો અહીંયા અર્થ છે, અર્થનો અર્થ મીનિંગ ને થઈને અર્થનો અર્થ છે હેતુ. જેમ કે આપણે ગુજરાતીમાં શા અર્થથી તમે અહીંયા આવ્યા છો? હા, શા અર્થથી તમે અહીંયા આવ્યા છો એનો મતલબ કે કયા મીનિંગ થી અહીંયા આવ્યા છો એમ નહીં, કયા હેતુથી અહીંયા આવ્યા છો. અચ્છા, સમજમાં આવ્યું? એવી રીતે અહીંયા નિરર્થિકા જે છે, નિરર્થક શ્રુતિ જો એમ કહે છે પૂર્વ પક્ષી કે ચરણ શ્રુતિ તો નિરર્થક છે એટલે કે યુઝલેસ છે એમ કહે છે. યુઝલેસ કેમ છે તો પૂર્વ પક્ષીનો વધારે જસ્ટિફિકેશન આપે છે. કહે છે કે જ્ઞાપનાયાહમ પ્રયોજના ભાવાત. જ્ઞાપનમાં તો પ્રયોજનનો અભાવ હોય છે. ઠીક છે, જ્ઞાપન છે તો શું થઈ ગયું? એનું પ્રયોજનનું શું? એનું પ્રયોજન શું? પણ એનું યુઝ શું? જ્ઞાપન થઈ ગયું, ચાલો શું કરવાનું એનું જ્ઞાપન કરીને? સમજમાં આવ્યું શું કહે છે? ચરણ શ્રુતિથી જ્ઞાપન થાય છે કે કદાચ એને પૂર્વજન્મમાં સારા કર્મ કર્યા હશે. ચાલો, સમજમાં આવી ગયો. પૂર્વજન્મનો તો ખ્યાલ આવી ગયો, પણ હવે આ જન્મમાં એનો શું યુઝ? આ સમજમાં આવ્યું તમને?
એને ઉચ્ચ કુળમાં જન્મ મળ્યો એ બધું એના માટે જ પણ કે એને પૂર્વજન્મ સારા કર્યા છે. પણ અત્યારે એ જન્મ એ તો આ એનો જન્મમાં છે જ ને, પ્રેઝન્ટ જન્મમાં. તો હવે એને લાભ શું થયો? લાભ શું થશે? એટલું ખબર પડી કે ભાઈ મેં શું છે કે સારા કર્મ કદાચ કર્યા હશે, એટલો લાભ મળ્યો. એનાથી વધુ લાભ શું મળ્યો? કોઈ લાભ તો મળ્યો નહીં. એ અર્થમાં લાભ ન મળ્યો. કયા અર્થમાં? કે એના જે પણ મોક્ષગામીની જે ગતિ છે, મોક્ષગામીની ગતિમાં તો એને કોઈ ફરક ન પડ્યો. કારણ કે એ તો જ્ઞાપન માત્ર શ્રુતિ છે, બીજો કોઈ તો એનો યુઝ નથી. એમ કહ્યું તમે. જ્ઞાપન માત્ર શ્રુતિનો પ્રયોજન શું સાધનમાં? સાધનમાં પ્રયોગ. ઓકે. આ પૂર્વ પક્ષ કહે છે, સિદ્ધાંતિ નહીં. અતઃ વિધાયકત્વમ ક્યાં ગયું? હા, અતઃ વિધાયકત્વમ શ્રુતેર્નિષ્ટાનિષ્ટ ફલ બોધક શ્રુતિવત અતઃ કર્મ તારતમ્યેન ફલ વિધાનાત નિષ્કામ કર્મ કર્તુમ જ્ઞાનોપયોગી દેહ વિધાનમ ભવિષ્યતિ ઇતિ અનુશય સહભાવો વ્યર્થ ઇતિ ચેત. આ પૂર્વ પક્ષ શ્રુતિ છે. એક વાત સમજો, આમાં હજુ સિદ્ધાંત નથી. માઇન્ડ પૂર્વ પક્ષ શ્રુતિ છે, એટલે પૂર્વ પક્ષ સૂત્ર છે. તો કહે છે કે તેથી કરીને જ્ઞાપન માત્ર જો આ શ્રુતિ હોય તો પૂર્વ પક્ષી કહે છે કે તો એનો ઇષ્ટાનિષ્ટ એટલે કે ઇષ્ટ અને અનિષ્ટ ફલબોધક શ્રુતિની જે રીતે ઇષ્ટાનિષ્ટ ફલબોધક શ્રુતિ પણ છે, મેં તમને કહ્યું હતું. ક્યાં ગયું? મને સાધુકારી સાધુર્ભવતી ઇત્યાદિ શ્રુત્યા ચ પ્રતિપાદ્યતે છે ને. બીજો પણ એક હતો ને, કયો હતો? ઇષ્ટાનિષ્ટ. ઇષ્ટ અને અનિષ્ટ જે ફલબોધક શ્રુતિ જે છે તે. તો એમાં પણ જેમાં ઇષ્ટાનિષ્ટ શ્રુતિ જે છે એમાં મને ઇષ્ટ જે ફલ મને સાધુકારી સાધુર્ભવતી, સાધુ કર્મ કરનારોને સાધુ જ મને ફલ મળે છે. તો એવી ઇષ્ટાનિષ્ટ ફલબોધક શ્રુતિ જે છે તેવી રીતે પૂર્વ પક્ષી કહે છે કે કેમ કે ચરણ શ્રુતિ જો એમ માત્ર જ્ઞાપન શ્રુતિ જ માત્ર જો ગણવામાં આવે, એટલા નેરો અર્થમાં જો લેવામાં આવે તો યુઝલેસ છે, પૂર્વ પક્ષી કહે છે. તેથી કરીને પૂર્વ પક્ષી કહે છે કે કેમ કે એ ચરણ શ્રુતિ યુઝલેસ ન થઈ જાય, તેથી કરીને એ બહુ અતિ આવશ્યક છે કે ચરણ શ્રુતિ જે છે ઇષ્ટાનિષ્ટ શ્રુતિની જેવી રીતે એ ફલબોધક શ્રુતિ બને, માત્ર જ્ઞાપિકા શ્રુતિ ન બને. અહીંયા આખો જે કોન્સ્પિરસી શું છે પૂર્વ પક્ષની કોન્સ્પિરસી એ છે કે આ બધા આર્ગ્યુમેન્ટ્સ કરીને એને ફાઇનલી શું કહેવું છે કે ભાઈ અનુશયની કોઈ જરૂર નથી. અનુશયની કોઈ જરૂર નથી. અનુશય એટલે કે જે કર્મફલ ભોગ જે છે, પ્રારબ્ધ કર્મ અથવા તો એવા બધા જે કર્મોનો ફલ ભોગ જે છે એની કોઈ આવશ્યકતા કે યુઝલેસ, એ બધા યુઝલેસ છે. એને પ્રૂવ કરવા માટે એમ કહે છે કે જેમ ચરણ શ્રુતિ કહે છે એવી જ રીતે થાય છે, જેમ ઇષ્ટાનિષ્ટ શ્રુતિ કહે છે એમ જ થાય છે, એમાં અનુશયની કોઈ અપેક્ષા નથી. વાત સમજમાં આવે છે ને? સિદ્ધાંતિ કહે છે કે ભાઈ અનુશયની અપેક્ષા છે, કહે છે કે અનુશયની અપેક્ષા નથી.
તો કેમ નથી એ પૂર્વ પક્ષીને જસ્ટિફાય કરવા માટે હવે આ પૂર્વ પક્ષી એમ કહે છે કે જો ચરણ શ્રુતિ ને જ્ઞાપિકા માત્ર શ્રુતિ લેતા હો તો યુઝલેસ થઈ જશે શ્રુતિ. એ શ્રુતિ યુઝલેસ ન થાય તેથી કરીને ચરણ શ્રુતિની જે સ્ટેટસ જે છે એ ઇષ્ટાનિષ્ટ શ્રુતિની વત માને ફલબોધક શ્રુતિની જેમ ટ્રીટ કરો. જો એમ ટ્રીટ કરશો એને તો પછી તમને અનુશયની કોઈ આવશ્યકતા રહેશે નહીં. કારણ કે અનુશય યુઝલેસ છે. કારણ કે અનુશયની જરૂર શું છે? પૂર્વ પક્ષી કહે છે અનુશયની જરૂર શું છે? જેણે સારા કર્મ કર્યા હોય એને સારા ફળ મળે છે. આટલું સિમ્પલ સીધું રાખો. પૂર્વ જન્મમાં જે કાંઈ કર્મ કર્યા એ આ જન્મમાં એને ફલભોગ આ જન્મમાં એને આવી રીતે યોની મળશે. બસ આટલું સિમ્પલ કેમ નથી રાખતા? કેમ અનુશયની જરૂર પડે? એટલે કે પૂર્વ જન્મમાં નિષ્કામ કર્મ કરનાર જીવને મૃત્યુ બાદ ધૂમ માર્ગેણ જઈને અને એને ડાયરેક્ટલી એને જ્ઞાનોપયોગી દેહ પ્રાપ્ત થઈ જાય છે. એમાં અનુશયની શી અપેક્ષા? અનુશયનો રોલ શું? એમ પક્ષી કહે છે. મહાપ્રભુજી કહે છે અનુશયનો રોલ છે. અને એ મહાપ્રભુજીએ કહી દીધું કેવો રોલ છે અનુશયનો. આવે સમજમાં? પ્રારબ્ધ કર્મ જે છે એ તો રિએક્ટ કરશે અને કરશે જ. પ્રારબ્ધ કર્મનો ફલ તો એને ભોગવવો જ પડશે. કર્મ ફલ ભોગ જે છે એને ભોગ્યા વગર તો એ કર્મ ફલ ક્ષીણ થતો નથી. મહાપ્રભુજી ક્લેરિફાઈ કર્યું ને. અને એમાં મહાપ્રભુજીએ લૌકિક એક્ઝામ્પલ પણ આપ્યો કે જો એમ ધારીને જશું તો પછી બ્રાહ્મણ કુલમાં બધા જ બ્રાહ્મણ કુલમાં જન્મનાર બધાને પુણ્ય સદાચારી જ માનવા પડશે. પણ એમ તો થતું નથી. જોવા તો મળતું નથી એવી રીતે. કેમ? એ તો લોજિક આપ્યો ને મહાપ્રભુજીએ. કમલભાઈ, પણ જયારે સંચિત કર્મ પાકીને ફળ તૈયાર થાય ત્યારે એ પ્રારબ્ધ કર્મ કહેવાય ને? સંચિત ના સંચિત કર્મ અલગ. પ્રારબ્ધ કર્મ એટલે કે જે કર્મ અત્યારે કરી રહ્યા છે એનો તો ફલ પ્રાપ્ત કરવો પડે ને. પ્રેઝન્ટમાં જે પાસ્ટમાં થઈ ગયા એ અને પાસ્ટમાં એક્યુમ્યુલેટેડ થઈ ગયા એ અને એક ફ્યુચરમાં જે કર્મ, એમ હાલમાં ચાલતા કર્મ, પહેલાના જે થઈ ગયા કર્મ એનો એક્યુમ્યુલેટેડ કર્મફલ ભોગ એને સંચિત કહેવાય. પ્રારબ્ધ એવો નથી ને. પ્રારબ્ધમાં તો જેમ જેમ તમે જાઓ તેમ તેમ એનો ફલ ભોગ ચાલુ થઈ જાય. સમજમાં આવ્યું ને? તો પૂર્વ પક્ષને સંચિત સવેલે એને કોઈ સમજ નહીં. પ્રારબ્ધ અનુસરણ કહે છે એટલે પ્રારબ્ધ સાથે જ એને છે એવું છે. સંચિતનો અહીંયા કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન અહીંયા છે કે જે પૂર્વ જન્મમાં એને જે કર્મ કર્યા એનો પૂર્ણતયા ફલભોગ થયા બાદ એને નવો જન્મ મળે છે કે એને એ કન્ટિન્યુ રહે છે ફલભોગ કરવાનો? એ પ્રોબ્લેમ આ છે. પૂર્વ જન્મમાં એને જે કર્મ કરી દીધા હોય હજુ ભોગવ્યા તો છે નહીં. ભોગવ્યા જ નથી એને તો કર્મ ઝીરો કેવી રીતે થશે? પેલું બેલેન્સ, બેંક બેલેન્સ ઝીરો કઈ રીતે થાય? બેંક બેલેન્સ ઝીરો થાય, ક્રેડિટ ડેબિટ બધું ઇક્વલ થઈને ઝીરો થઈ જાય બધું બેલેન્સ. પેલું ક્રેડિટ બેલેન્સ ઝીરો થાય તો મોક્ષ પ્રાપ્ત થાય ને. એ ઝીરો થાય નહીં તો મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય? કારણ કે પ્રારબ્ધ કર્મો ભોગવતા તો એને અસંખ્ય પછી બીજા ક્રિયામાન કર્મો પણ આવી જાય ને.
હા એટલે એ તો કેવી રીતે જશે, પણ એ તો કહી રહ્યો છું. એટલે બીજા એના માટે અસંખ્ય પછી જન્મો આવી જાય ને એને એ ધારણ કરવા પડે ને પછી તો એવું નહીં ધવલભાઈ કે સંચિતમાં બધા કર્મ ન ભોગવાય ને બાકી રહે એને પ્રારબ્ધ કહેવાય. એટલે મેં તમને સમજાવ્યું તો આ બધું મેં પહેલા. હમણાં પોઈન્ટ ઓફ રિટર્ન કહ્યું ને, જે સંચિત કર્મો હોય એમાંથી હા. આ જન્મમાં ભોગવવા પડે. એટલે સંચિત કર્મોમાંથી પ્રારબ્ધ કર્મો જે છે આ જન્મમાં આપણે ભોગવી રહ્યા છીએ. હા હા એટલે જેટલું સંચિત છે ને એમાંથી પાર્ટ ઓફ સંચિત કર્મ becomes પ્રારબ્ધ એક્ટિવ. હા એમ છે. બધું સંચિત એક સાથે ન ભોગવાઈ જવું જોઈએ, એનો ટાઈમ આવે. કર્મના ટાઈમ પ્રમાણે થોડું થોડું ભોગવાય. એ થોડું આપણે ચલે એવું ચાલે. વેક્સિન 2 ડોઝની છે ને, એટલે એક પહેલો ડોઝ આપ્યો. અને જેટલું પાકી ગયું હોય, પેલી એફડી પાકી ગઈ હોય, જેટલું પાકે એટલું ફલ આપે. ફિક્સ ડિપોઝિટ, મેં તમને ફિક્સ ડિપોઝિટ નો એક્ઝામ્પલ આપ્યો હતો ને, એ પ્રારબ્ધ કહેવાય. ફિક્સ ડિપોઝિટ પાકી જાય, હવે એને ફલ આપવાનું એ શરૂ કરશે. ખરાબ ફલ પણ આપી શકે અને સારા ફલ પણ આપી શકે કર્મ. તો એને પ્રારબ્ધ કહેવાય. તો હવે મેં સપોઝિંગ કે કોઈક જીવનું મૃત્યુ થયું ને હવે બીજા યોનિમાં પ્રાપ્ત થયો, પણ ભઈલા એનું પ્રારબ્ધ કર્મને અટકાવવાનું કેવી રીતે? તો આવશે જ ને. મહાપ્રભુજી કહે છે ને, અટકાવવું કઈ રીતે? એ તો એના કર્મના નિયમો પ્રમાણે તો ભટકાશે જ. એમાં એને કોઈ સ્ટોપ ન કરી શકે પ્રારબ્ધ કર્મને. તમે જે ચાર્ટ બતાવ્યો તો એમાં આપણે જોયું હતું કે જે ધૂમ માર્ગમાં હતા તો પછી નાઇટ્રોજન સાયકલ ખતમ થઈ જશે, એવું થશે તો જો આ પૂર્વ પક્ષને માનીએ તો નાઇટ્રોજન સાયકલ રહેશે ને, એવું થાય ને, કેમ કે પેલું કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે પ્રારબ્ધથી. અને ધારો કે એવું હોય કે આ જો પૂર્વ પક્ષ એવું કહેતા હોય કે ના અનુસારની જરૂર નથી, તો પછી નાઇટ્રોજન સાયકલ નહીં જાય, સીધું એને તો પછી મોક્ષ જ પ્રાપ્તિ થાય, એવું થઈ જાય ને. હા, પણ એને એમ કહે છે ને કે હજુ જ્ઞાનોપયોગી દેહ નથી, તેથી કરીને હજુ એને જન્મ મળશે. એટલે પૂર્વ થોડો તો શું છે કે અક્કલ વાળો છે, એવું કઈ એટલો મૂર્ખ નથી. એટલે મહાપ્રભુજી જ પૂર્વ પક્ષ કરેલા છે જાતે જ, એટલે સારા પૂર્વ પક્ષ કરેલા છે મહાપ્રભુજી એમ. એટલે પાછા ક્રિયમાણ કરે એ પાછા ભેગા થાય એટલે પાછું સંચિત કર્મ ભેગું થઈ જાય. સંચિત જેટલું છે એ એક્યુમ્યુલેટેડ છે. જેમ તમે ફાઇલ કરો, બીજી એફલી ફાઇલ કરો, ત્રીજી, આ બધું સંચિત એક્યુમ્યુલેટ થયા કરે. હવે એ ફિક્સ ડિપોઝિટ કોઈક વર્ષે પાકે, અમુક પાકે. હવે બધી ફિક્સ ડિપોઝિટ સાથે ન થાય ને, ધીરે ધીરે એમાં સ્ટેગર્ડ એપ્રોચ થી ફલ આપતું થાય. જેવા કર્મ કર્યા હોય એની સ્ટેગર્ડ અપ્રોચ અલગ અલગ હોય. બ્રહ્મ હત્યા કરી હોય તો એને તુરંત જ માને ફલ મળે, ડિલે ન થાય. એટલે આઈ એમ નોટ સેઇંગ કે આવી રીતે જ હોય. આઈ એમ જસ્ટ સેઇંગ, આઈ એમ ગિવિંગ એક્ઝામ્પલ. અને જો પ્રાયશ્ચિત ન કરે તો પછી એને તુરંત જ એનો ફલ મળે છે, વગેરે વગેરે. આ કર્મ પ્રમાણે ફલ મળે. હવે કર્મ કેવો છે અને એનો સંચિત કર્મ જે છે એ ક્યારે પ્રારબ્ધ થશે, એ બધું તો કર્મનો અનંતતા છે. એ તો ઇટ્સ અ વેરી કોમ્પ્લિકેટેડ મેટર. કોમ્પ્લિકેટેડ છે બધું. અનંતવિધ કર્મો છે ને, અનંતવિધ એના ફલો છે ને, અનંતવિધ એનો
માને એનો પરમ્યુટેશન કોમ્બિનેશન છે. આ સંચિત કર્મો જે હોય એ તો આપણે ગીતાજીમાં એ બતાવે છે કે જ્ઞાનાગ્નિથી એને ભસ્મ કરી શકાય છે, એટલે એમ. પણ કર્મના ગહન ગતિ હોય છે ને, ગહન ગતિ છે. પણ વાત સમજો, અત્યારે અહીંયા બ્રહ્મજ્ઞાની નથી હજુ જીવ થયો, એટલે બિચારાને પ્રારબ્ધ તો મળશે જ ને. હજુ જીવ બ્રહ્મજ્ઞાની નથી થયો ને, ખાલી કર્મ જ કર્યા છે. હજુ નિષ્કામ કર્મ જ કર્યા છે એને. તો એ પ્રકરણમાં વિષય શું છે કે જેણે નિષ્કામ કર્મ કર્યા હોય પણ હજુ પણ બ્રહ્મજ્ઞાની ન હોય, બ્રહ્મજ્ઞાન એને હજુ પણ ન થયો હોય, એવા જીવોની ગતિનો અહીંયા વિચાર છે. તો એના કારણે હું શું કહેતો હતો કે હા, કે તેથી કરીને પૂર્વ પક્ષી એમ કહે છે કે અનુશયની કોઈ જરૂર નથી. અનુશયની જે કર્મો છે, તો જે ક્રિયામન કર્મો છે એ જે અબુદ્ધ ને અભાન દશા હોય એમાં જે નિષ્કામ કર્મો કે સમષ્ટિના કલ્યાણ માટે કે એ બધા જેવા કર્મો કર્યા હોય, તો એ કરેલા કર્મો એમાં સંચિતમાં જમા નથી થતા, તો પછી પ્રારબ્ધ તો ના આવે ને પછી એમાં. એ મને નથી ખ્યાલ. એ બધું કર્મની તો અનંત વિધતા છે, કેટલો એનો તો પરમ્યુટેશન કોમ્બિનેશન, આપણે જવાની કોઈ આવશ્યકતા નથી. પણ મુખ્ય મુદ્દો અહીંયા એ છે કે પૂર્વ પક્ષી એમ કહે છે કે અનુશયની અપેક્ષા નથી, કેમ કે જેણે સારા કર્મ કર્યા હોય એને સારી યોની પ્રાપ્ત થાય અને વાત પૂરી થઈ જાય છે. પણ એ આ સમજતું નથી બધું કે આ પ્રારબ્ધ કર્મ છે, સંચિત કર્મ છે, કર્મના જે નિયમો જે કઈ રીતે ચાલે છે એ બરાબર સમજ્યો નથી હજુ. તો એ કહે છે કે અનુશયની કોઈ જરૂર નથી. તેથી આનર્થિકમ ઇતિ ચેત ન તદ અપેક્ષત્વાદ. તદ અપેક્ષત્વાદ જે છે એનો મતલબ છે કે તમે એમનું નામ સાંભળ્યું છે, હીરાભાઈ ઠક્કરનું? એક મિનિટ, ઇતિ ચેત ન તદ અપેક્ષત્વાદ એટલે ન છે અહીંયા નેગેશન છે. હા, અપેક્ષત્વાદ એકલું નહીં, ઇતિ ચેત ન સૂત્રમાં ઇતિ ચેત ન તદ કર્મનો સિદ્ધાંત. તો ઇતિ ચેત ન એટલે પૂર્વ પક્ષી એમ કહે છે કે આ ચરણ શ્રુતિ જે જ્ઞાપિકા શ્રુતિ છે એની કોઈ જરૂર નથી. જ્ઞાપિકા હોય તો, જ્ઞાપિકા ન હોય અને ફલબોધક શ્રુતિ હોય તો અમે વેલકમ કરીએ છીએ ને. પણ તો તમે એમ કહો કે ના ના માત્ર જ્ઞાપિકા જ છે, તો એ કહે છે કે યુઝલેસ છે. પૂર્વ પક્ષી, સિદ્ધાંતિ નહીં. વાત સમજો. સમજમાં આવી ગયું? હા, હવે બોલો બોલો બોલો. કોણ બોલતું હતું? સ્મિતાબેન. બોલો. એ તો સ્મિતાબેન બોલતા હતા. કર્મનો સિદ્ધાંત હીરાભાઈ ઠક્કરનો. કોણ છે હીરાભાઈ ઠક્કર? એ તો અહીંયા મણિનગરમાં જ રહેતા હતા. કર્મનો સિદ્ધાંત એને પુસ્તક લખેલું છે તે. ઓહો, મને એ નથી. તો વેદાંતી હતા, અહીંયા મારી બાજુમાં જ રહેતા હતા. હા, એ વેદાંત એટલે એ છે ને, હું ફોન બદલતી હતી ને એટલે મને ના સમય. હા, એટલે બરાબર છે પ્રતિમાબેનની વાત. અહીંયા છે ને લગભગ બહુ વર્ષો પહેલા અહીંયા આવ્યા હતા, 30-35 વર્ષ પહેલા કંઈક આવ્યા હશે લાગે છે. તો એ આવ્યા હતા અમારા ઘરે. તો એમને છે ને કર્મનો સિદ્ધાંતનો એમાં બધું ઘણું બધું એમને આ બધું થોડુંક યાદ હતું મને, એટલે વધારે નથી, પણ એમાં આ બધું ઘણું બધું લીધું હતું અને વેદાંત માટેનું બધું લીધું હતું એમને.
મારી પાસે છે કર્મનો સિદ્ધાંત, તાર જોઈતો હશે તો મોકલી દઈશ. કે અહીંયા સમજમાં આવ્યું આટલું? આગળ જઈએ. હવે આપણે ઉત્તર પક્ષમાં જઈએ. ઉત્તર પક્ષમાં આ સૂત્રમાં જે પૂર્વ પક્ષ હતો એ સમજાઈ ગયો ને? અનર્થકમિતિ ચેત ન તદ અપેક્ષત્વાत्. તો પૂર્વ પક્ષમાં અનર્થકમિતિ એટલે કે આ ચરણશ્રુતિ જો જ્ઞાપિકા માત્ર હોય તો યુઝલેસ છે, એ પૂર્વ પક્ષ થયો. અને જો એમ હો તો સિદ્ધાંતિ કહે છે ન તદપેક્ષત્વાत्. તો સિદ્ધાંતિ કહે છે કે હા નહીં એનો અપેક્ષા છે. હવે સિદ્ધાંત પક્ષ શરૂ કરી રહ્યો છો. તો અનર્થકમિતિ ચેત ન તદ અપેક્ષત્વાत्. તો કહે છે કે ચરણશ્રુતિની અપેક્ષા છે. કોણ કહે છે? પૂર્વ પક્ષી નહીં, સિદ્ધાંતિ. હવે સિદ્ધાંતિના પર્સપેક્ટિવ થી બોલી રહ્યો છો. તો સિદ્ધાંતિ કહે છે કે ના એમ નહીં, આ ખોટી વાત છે. સિદ્ધાંતિ કહે છે કે અનર્થકમિતિ ચેત ન એટલે કે જે તમે એને યુઝલેસ કહો છો ચરણશ્રુતિને, તો સિદ્ધાંતિ કહે છે કે એવું ન માનવું જોઈએ. કેમ ન માનવું જોઈએ? તો સિદ્ધાંતિ કહે છે તદ અપેક્ષત્વાत्, તેની અપેક્ષા છે. કેમ એની અપેક્ષા છે? ક્યાં આગળ અપેક્ષા છે એની? તો ત્યાં સિદ્ધાંતિ કહે છે કે ધૂમાદિ માર્ગસ્ય તસ્યાહ શ્રુતેર અપેક્ષત્વાत् કામ્ય ઇષ્ટાધિકારિણઃ ફલ ભોગાનંતરમ ઉત્પત્તૌ સુખાનંતરમ દુઃખમ ઇતિ ન્યાયેન પાપસ્યૈવ ઉપસ્થિતત્વાत् સમીચીન શરીર પ્રાપ્તિર મા ભવતિ ઇતિ રમણીયા અનુષ્ઠાતॄણામ રમણીય શરીર પ્રાપ્તિરેવ બોધ્યતે ન ન્યાયેન સમીચીન શરીરમ ઇતિ તસ્માદ અન્ય નિષેધાર્થમ સાર્થકત્વાत् ન અનુશય પ્રતિષેધિકા. હવે કહે છે કે નહીં એની જરૂર રહે છે ચરણશ્રુતિની. અને એ જરૂર શા માટે રહે છે? યુઝલેસ નથી ચરણશ્રુતિ, એમ કહે છે. અને એ કહે છે કે તો સિદ્ધાંતિ કહે છે કે કઈ રીતે યુઝલેસ નથી, ક્યાં એનો યુઝ છે ચરણશ્રુતિનો? ત્યાં સિદ્ધાંતિ એમ કહે છે કે જે ધૂમાદિ માર્ગ જે છે એમાં એની અપેક્ષા રહે છે ચરણશ્રુતિની. કેવી રીતે અપેક્ષા રહે છે? જુઓ, ઈષ્ટાપૂર્વ જે કર્મ જે છે, મેં તમને સમજાવ્યું હતું. ઈષ્ટાપૂર્વ જે કર્મ બધા, ઈષ્ટાપૂર્વ એટલે કે જે કર્મકાંડી જે યજ્ઞ, હા, તો યજ્ઞ કર્મ જે છે ઈષ્ટાપૂર્વ, એ ઇત્યાદિ જે યજ્ઞરૂપ જે કર્મો જે છે, એમાં જે કામ્ય કર્મો વાળા જે છે, કામના સહિત કર્મ કરવા વાળા જે છે, તો એમાં શું થાય છે કે માને એનો કામ્ય કર્મ જે છે એનો ફલ તો પ્રાપ્ત થઈ જતો હોય છે કે કામના સહિત માને યજ્ઞ યાગ આદિ જો કર્યા હોય, તો એ કામના જે છે તે પૂર્ણ થતી હોય છે. અને પૂર્ણ થયા બાદ જે કામનાનો જે ફલભોગ જે છે તે પ્રાપ્ત થઈને અને પછી માને સુખ પ્રાપ્તિ ને પછી દુઃખ પ્રાપ્તિ, એવી રીતે એક ચક્રમાં એ ફરતો હોય છે. એ કામ્ય કર્મ છે. કામ્ય કર્મમાં તો આવું જ રહેવાનું ને.
કામ્ય કર્મમાં શું હોય છે કે જે કામનાથી જે કામનાથી એને યજ્ઞ કર્યા તે યજ્ઞના કારણે એને એક ફલ મળશે, એ ફલનો પાછો ઉપભોગ કરશે, ઉપભોગ કરીને વળી પાછી એક નવી કામના જાગૃત થશે, વળી પાછી એક મને સુખ દુઃખની જે ચક્રવ્યૂહ ચક્ર જે છે ચાલતો રહેશે. કામ્ય કર્મમાં તો આ જ પ્રોબ્લેમ છે. નિષ્કામ કર્મમાં એ ચક્રમાંથી બહાર નીકળી જાય છે. નિષ્કામ કર્મ તો કામ્ય કર્મમાં જે છે તેમાં માને સુખ પ્રાપ્તિ, દુઃખ પ્રાપ્તિ, પછી સુખ પ્રાપ્તિ, આવી રીતે એક ચક્ર ચાલતો હોય છે બાય ડિફોલ્ટ. અને એમાં પાપ પુણ્યાદિ વગેરે વગેરે જે છે તે પણ એનો ચક્ર જે છે ચાલતો રહેતો હોય છે. અશુભ માને અમુક વખતે પાપાચરણ કરતો હોય છે, અમુક વખતે પુણ્યાચરણ કરતો હોય છે. તો અશુભ એમાં એ ચક્રમાં અશુભ જે છે કર્મો એ પણ કદાચ એને કરવામાં જો આવી જાય, અશુભ કર્મો પણ જો એ કરવામાં એનામાં આવી જાય કદાચ, તો એનો જે મૃત્યુ બાદ જે જન્મ જે છે એ પશુ યોનિમાં મને નથી થતો એમ કહે છે, હીન યોનિમાં નથી થતો એમ કહે છે ચરણશ્રુતિ. કે ચરણશ્રુતિ શું કહ્યું કે રમણીય જે તદૈહ રમણીય ચરણા, રમણીય આચરણા જે છે ને, જો આચરણ એનો રમણીય હોય તો આચરણ જો રમણીય હોય તો એને યોની પણ રમણીય જ મળશે. અને આચરણ એટલે અહીંયા કર્મ, નિષ્કામ થયો ને કર્મ, એવું થયું ને? નિષ્કામ નહીં, વૈદિક કર્મ. વૈદિક, અચ્છા. તો વૈદિક કર્મમાં કામ્ય અથવા તો નિષ્કામ બંને, પણ અહીંયા તો કામ્ય કર્મ કર્યા ને, કેમ કે વૈદિક કર્મ કર્યા છે ભરોસો રાખીને. અચ્છા. તો વૈદિક કર્મ કરવાના કારણે શું છે કે એને પશુઓની નહીં મળે એમ કહે છે, એને મનુષ્યોની મળશે, એને પશુઓની નહીં મળે એમ કહે છે વૈદિક કર્મના કારણે. તો રમણી એટલે કહે છે કે પાપના કારણે જો નહીં અશુભ શરીરની પ્રાપ્તિ એને નથી થતી. એટલે કે રમણીય અનુષ્ઠાન જો કર્યું હોય એને, આચરણ અને રમણીય અનુષ્ઠાન એને જો કર્યા હોય, તેના એક એક્સેપ્શનલ બેઝિસમાં એને રમણીય માને યોની મળતી હોય છે. રમણીય યોની એટલે કે જે યોનીમાં એ એના આચરણ સુધારી શકે અને આગળ મોક્ષગામીની ગતિ કરી શકે, એને રમણીય યોની કહેવાય. પશુ યોની એ રમણીય યોની નથી, એ પશુ યોની તો ભોગ યોની છે. સમજમાં આવ્યું? તો ચરણશ્રુતિ એ કહે છે, તેથી કરીને શું કહે છે કે તેથી આ ચરણશ્રુતિના કારણે એને અશુભ યોની નથી મળતી. એટલે ચરણશ્રુતિનો માત્ર જ્ઞાપન રૂપ યુઝ નથી, ચરણશ્રુતિના નિયમના અનુસાર એને નેક્સ્ટ જન્મમાં માને એને રમણીય યોની મળે છે કે અથવા તો અરમણીય યોની મળે છે, એનો ડિસાઇડિંગ ફેક્ટર આ ચરણશ્રુતિ છે. એટલે ચરણશ્રુતિ ઇમ્પોર્ટન્ટ છે ધૂમ માર્ગ માટે એમ કહે છે. પછી તો રમણીય યોની મેળવવા માટે ના એ કર્મ કરે, એવું થયું ને? પછી ધવલભાઈ સમજો ને શું? રમણીય યોની આચરણ શ્રુતિ સમજીને પછી રમણીય યોની મળે એવા કર્મ વૈદિક કર્મ કરે તો થાય, એવું થયું ને? રમણીય કર્મો કરવા પડે તો રમણીય થવાય. હા, એવું થયું ને. એટલે વૈદિક કર્મ રમણીય હોવા જોઈએ. વૈદિક કર્મ, હા, વૈદિક કર્મ હંમેશા રમણીય જ હોય છે. ઓકે. બીજા શ્રૌત કર્મ રમણીય હોય છે. સ્માર્ત કર્મ જે છે એમાં થોડો એક્સેપ્શન છે. સ્માર્ત કર્મ રમણીય નથી ગણાતો, એમ એક્સેપ્શન છે થોડો ત્યાં. સ્માર્ત કર્મમાં શું છે કે એને યમલોકમાં જવું પડતું હોય છે જો પાપાચરણ કર્યું હોય ને તો. હમણાં આવશે બધું, 11-12 માં આવશે બધા, એમાં સૂત્રમાં બધું કહેશે કે જો સ્માર્ત કર્મ કર્યા હોય
હમ અને પાપાચરણ પણ કર્યું હોય હમ તો એ પાપના નિવારણ માટે એને યમગતિ એની પહેલા થશે. ઓહો એ બધું આવશે હમણાં પાછું. યા એટલે આ અનંત છે એ વાત તો નક્કી થઈ ગઈ. એ શું? અનંત છે એવું થઈ ગયું. આમાં કઈ તમે ગમે એટલા ગૂંચવાડા જ થયા જાય. હા, એમાં આ બધું તમે એવી રીતે પ્રેડિક્ટ ના કરી શકો. હા નહીં તો પ્રેડિક્ટ કરો તો મિસ્ટર ચિત્રગુપ્ત નો પછી યુઝ શું? એ ખરું. ચિત્રગુપ્ત નો ચોપડો ચિત્રગુપ્ત પછી બિચારા કરે શું? એવું છે. એમને કામ આપવું હોય ને કંઈક કામ છે. ધવલભાઈ અમારે શુક્રવારે શું થશે ખબર નહીં. કેમ, શું થયું? એટલે દશરથભાઈ ને માથું ખાઈ જઈશું અમે લોકો. મને જેટલું આટા સમજાય ને એટલું. આમાં એવું ધવલભાઈ કે બધા વૈદિક કર્મ ને બધી રીતે કર્યા હોય પણ એક પણ કર્મ રહી ગયું હોય, પાપ કર્મ થઈ જાય તો એ ભોગવવું જ પડે એવું થઈ ગયું ને વૈદિક કર્મમાં. પછી સમજો નહીં શું વૈદિક કર્મ? એટલે વૈદિક કર્મ આ રમણીયોનીમાં બધા વૈદિક કર્મ કર્યા હોય છતાં પણ કંઈક અંશ રહી ગયો હોય પાપ કર્મ તરીકે તો એ ભોગવવું જ પડે ને પછી. હા એ તો ભોગવવું જ પડે, ભોગવવું જ પડે. પાપનો તો કોઈ મતલબ પાપ પુણ્યનો ફલભોગમાં કોઈ એસ્કેપ નથી. પહેલા વાત એ સમજી લો. પણ જે ચરણશ્રુતિ શું કહે છે કે ભલે તમને પાપાચરણનો કે પુણ્યાચરણનો ભોગ ભોગવવો પડે પણ તમને યોની જે પ્રાપ્ત થશે ને એ એવી યોની પ્રાપ્ત થશે કે જ્યાં તમે એને સુધારી શકો. સુધારી શકાય. બરાબર. પશુ યોનીમાં નહીં મળે તમને. બરાબર. કર્મના કારણ માટે કહી રહ્યો, ધૂમ માર્ગના ગતિને માટે કહી રહ્યો છે. અશુભ શરીર નહીં પ્રાપ્ત થાય એમ કહે છે. રમણી યોની પ્રાપ્ત થશે પણ સુખ દુઃખ તો સાયકલ ચાલુ રહેશે એવું. હા, એ તો ચાલુ જ રહેવાનું. એ તો ચાલુ જ, એમાં કોઈ એક્સેપ્શન નહીં ભાઈ. કોઈ આપણે પુષ્ટિ માર્ગ એક્સેપ્શન નથી. કોઈ એક્સેપ્શન નથી કર્મના સિદ્ધાંતને એક્સેપ્શન કરવા માટે. એક્ઝેક્ટલી. એ તો બધાને ભોગવવું જ પડે એક્સેપ્ટ કે ભગવાન એને એક્સેપ્શન લાવે તો. ભગવાન એમ કે આના કર્મ બધા જે છે ઝીરો થઈ ગયા તો ચલો ચિત્રગુપ્ત ઝીરો કરી દે. બાકી જાય જ નહીં ને, રહે જ અંદર બેલેન્સ. આપણે જોઈએ એ પ્રમાણે એને સુખ દુઃખ તો આપણે જોઈએ જ છે કે જે એને કરવા જ પડ્યા છે ભલે મળ્યો હોય. માં તો કોઈ નો એસ્કેપ. કર્મથી કોઈ એસ્કેપ મળે જ નહીં ને તમને. તો પછી આપણે લૌકિકમાં કહીએ છે ને કે એને ગયા જન્મમાં આવું કર્યું છે આ ભોગવે છે એવું તો કહીએ જ છે ને આપણે. એટલે ગયા જન્મ ને એના કેટલા જન્મ પ્રારબ્ધતા બધા કેટલા આવતું હશે. બરાબર છે. આ જન્મમાં પણ કરેલા કર્મો તો આ જન્મમાં પણ ભોગવવા તો પડે છે ને આ જન્મમાં. એટલે ગયા જન્મ ની વાત ન કરીએ પણ આ જન્મમાં પણ કરેલા એવા કર્મો હોય તો આ જન્મમાં જ ભોગવવા પડે ને. ડિપેન્ડ્સ. આગામી કર્મો કેવા પાપ પુણ્ય કર્યા છે એ બધું બહુ. એટલે આપણને એના માટે આપે છે ને કે ભગવાન રામ દશરથ રાજાને ત્યાં જન્મ્યા છતાં પણ એમને શ્રવણના માતા પિતાનું એમનાથી જે કર્મ થયું તેમને આ જન્મમાં પડ્યું ને. ભલે તો અહીંયા. હા. અને એવું છે ને ધવલભાઈ, કર્મ કર્યા વગર તો કોઈ રહી જ ના શકે. પાછું એવું બી કહેવામાં આવે છે ને કર્મ કર્યા વગર કોઈ રહી ના શકે. આ વાત સાચી છે. પણ એમાં બે એક્સેપ્શન છે. એક તો ભગવાન સ્વયં એ કર્મને અટકાવી દે ફલને પોતાના કૃપાના સામર્થ્યના કારણે, સામર્થ્ય પાનથી અનુગ્રહના કારણે.
અચ્છા. અથવા તો અ, કર્મ એવા કર્યા હોય કે જે નિષ્કામ ભાવથી કરવામાં આવેલા હોય, જેમ ગીતામાં જે કહ્યું છે કે કર્મફલની અપેક્ષા વગર અને સાંખ્ય યોગની મેથોડોલોજીથી, મતલબ અપેક્ષા રહિત અંતઃકરણ શુદ્ધ કરવા માટે કર્મ કરો, ફલ ભોગની અપેક્ષા ન રાખો, તો એવા જો કર્મ થતા હોય તો એ પછી પુણ્ય પાપનો એમાં ફલ ઉત્પન્ન કરતો નથી કર્મ. ત્યાં પુણ્ય કે પાપ રૂપ ફલ પ્રાપ્ત નથી થતો એવા કર્મના કારણે, જો નિષ્કામ કર્મ કર્યા હોય તો. પણ એટલે એવરી સેકન્ડ તમારું કર્મ તમે એ વખતે કેવી રીતે ધ્યાન રાખો કે આ નિષ્કામ થઈ રહ્યું છે કે કામના સહિત થઈ રહ્યું છે? હવે એ તો ડિફિકલ્ટ છે ને, ડિફિકલ્ટ. તો એટલે તો ભગવાન કહે છે કે ભાઈ સાંખ્ય યોગ જે છે બહુ ડિફિકલ્ટ પાથ છે. એવું કઈ માનવામાં એવું કઈ એઝ્યુમ કરવું ના જોઈએ કે હંમેશા ડિફિકલ્ટ વસ્તુ ડિફિકલ્ટ જ રહે છે. ઘણા ખરા જીવો હોય છે સાંખ્ય યોગની મેથોડોલોજીથી ઘણા સિદ્ધ પુરુષ થયા હોય છે નિષ્કામ કર્મ કરવાથી. તો એ લોકો મોક્ષ પ્રાપ્ત કરી શકતા હોય છે, કેમ કે શું છે કે પ્રારબ્ધ અને સંચિત કર્મનો ભોગ થઈ જવા બાદ તેથી એનો મોક્ષ થઈ જતો હોય છે, કેમ કે હવે જે કર્મ કરે છે એનાથી તો કોઈ પાપ પુણ્ય પ્રકટ થતું નથી, પ્રગટ થતું નથી. નિષ્કામ કર્મ કરે છે તેથી કરીને. નિષ્કામ કર્મ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પદ્માબેન તમે કીધું એ પ્રમાણે કે ના ખબર પડે, નિષ્કામ કર્મ કર્યા હોય તો જ એને ખબર પડે, નહીં તો એની બુદ્ધિ પણ નહીં ખબર પડે કે ખરેખર હું નિષ્કામ કર્મ કરું છું કે નહીં એમ. હા, તો એ તો મહાપ્રભુજી કહે છે ને કે નિષ્કામ કર્મ જે છે એ સાંખ્ય યોગ અથવા તો આત્માનંદી અથવા તો જે ભગવાન ગીતામાં કહે છે એ કરવું બહુ ડિફિકલ્ટ છે. તે તો કહું છું. અને ડિફિકલ્ટ એના કમ્પેરિઝનમાં ભક્તિ માર્ગીય જે સમર્પણ જે છે તે એમ હું નહીં કહું કે ઈઝી છે, પણ ભક્તિ માર્ગીય સમર્પણ જે છે એ ભક્તિ માર્ગને એકદમ અનુકૂળ છે. એવું નહીં કહું કે હું એ સિમ્પલ છે, પણ એ અચીવેબલ છે સમર્પણ નો ભાવ. કારણ કે સમર્પણના ભાવમાં પણ શું હોય છે, નહીં ત્યાગ કે નહીં ભોગ, તો સમર્પણ સાચું કહેવાય. એક્સ્ટ્રીમ સિચ્યુએશન ન હોવી જોઈએ. હંમેશા ભગવાનને ધ્યાનમાં રાખીને ભગવાન એ અમારો હેતુ છે અને ભગવાન જ અમારો ફલ છે. ભગવાન જ અમારો સાધન છે અને ભગવાન જ અમારા ફલ છે. એ કર્મ, એ સેવારૂપી કર્મને કરવામાં જો એ ધ્યાન રાખવામાં આવે તો શું એ નિષ્કામ કર્મ નથી? હમણાં કહેવા જઉં છું કે આપણા મહાપ્રભુજીએ કીધું છે બરાબર જ કીધું છે. તો એ ભક્તિ માર્ગીયને અનુકૂળ છે. આ પછી ત્યાં એ હવે બીજા બધા ભગવત સેવાના જે બાહ્ય જે પણ કર્મ થતા હોય, જેમ કે આપણે પ્રોફેશનમાં કર્મ કરતા હોય, તે તો બધા આપણે સકામ જ કરશું ને. હવે જેમ દુકાન લઈને બેઠા હોય ને પછી પેલા વાણિયાભાઈ એમ કે ભાઈ હું તો નિષ્કામ કર્મ કરું છું, લઈ જાવ જે લેવું હોય તે, તો વાણિયાભાઈ એવું કરે? કોઈ બી ના કરી શકે ને એવું કરવા. પછી પણ એમાં એવું બી કરાય ને કે એ અર્થની કામના હું મારા પ્રભુ માટે ને થઈને કરું છું, એવું બી થાય ને. એક્ઝેક્ટલી. એટલે વાત શું ચાલી રહી છે કે ભક્તિ માર્ગમાં આ અનુકૂળ છે. આ વસ્તુ જેટલી ડિફિકલ્ટ લાગે છે ને એટલી ડિફિકલ્ટ નથી ભક્તિ માર્ગના પર્સપેક્ટિવથી. કર્મ માર્ગના પર્સપેક્ટિવથી બહુ ડિફિકલ્ટ છે કરવું. ભક્તિ માર્ગના પર્સપેક્ટિવથી ઇટ હેઝ બીન મેડ ઇઝીયર. ધવલભાઈ, અહીં આપણે કર્મ માર્ગના 4 ત્રણ બનાવ્યા,
જ્ઞાનો ઉપયોગી દેહ જે આપ્યો તે રીતના ભક્તિ માર્ગનો ચાર્ટ આપણે બનાવવો હોય તો એમાં જ્ઞાન પણ વચ્ચે તો એમાં પણ ઇન્ક્લુડ તો થશે જ કે ભક્તિ માર્ગમાં આવો ચાર્ટ આ રીતે ચાર્ટ નહીં બને. ભક્તિ માર્ગમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદથી અને દ્રઢ અદ્રઢ બતાવ્યું છે પ્રમાણે. સેવાયામ વા કથાયામ વા આ બધાનો સેવા ફલના અનુરૂપ એનો ફલનો નિશ્ચય થશે. ભક્તિવર્ધિની સેવાફલ આ બધાનું જ્યારે મિલાપ થાય ત્યારે ચાર્ટ બની શકે. પુષ્ટિ ભક્તિ માર્ગના નો ચાર્ટ બનાવો હોય તો બરાબર. એમાં આ ચાર્ટ એપ્લિકેબલ નહીં થાય ભક્તિ માર્ગમાં. આ તો કર્મ માર્ગનો ચાર્ટ છે. ના એટલે એને જેવો આપણે ભક્તિમાં ચાર્ટ બનાવો તો સેવા ફળને તમે કીધું એ પ્રમાણે કે એ પ્રમાણે લઈને થોડો સિમ્પ્લિફાઈ વર્ઝન થઈ શકે કે આમાં થોડું એકદમ કોમ્પ્લિકેશન દેખાતું હતું. હા, કોમ્પ્લિકેટેડ પણ મહાપ્રભુજીએ સેવા ફળમાં સારી રીતે કીધું છે એટલે થોડું સિમ્પ્લિફાઈ વર્ઝન કીધું છે એવું લાગ્યું એમ. એ મને લાગે છે બાવાએ વેબસાઇટમાં કરેલું છે. આ ફલનો ચાર્ટ આપેલો છે મને લાગે છે. કોઈક તો સેશનમાં આપેલો છે. મને લાગે છે સાધન પ્રકરણમાં અથવા તો સર્વોત્તમ સ્તોત્રમાં, બંનેમાંથી એકમાં કોઈક સેશનમાં કોઈક વર્ષમાં એ ચાર્ટ મને લાગે છે કર્યો તો બાવા એક વખત. યાદ મને નથી અત્યારે કયો વર્ષમાં, પણ જોઈ લેજો. એ ભક્તિ માર્ગમાં આવશે હજુ તો. હા ભલે અહીંયા રાખીએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગ માઝ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, साधन और नहीं या कली में, जासो हो यनि बेरो, सुर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, हृदय चरण के. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री साईं जी परम दयाल की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. द्वारिकाधीश की जय. सर्वश्रेष्ठ जय श्री कृष्ण. જય શ્રી